સુરતમાં મંજૂરી વગર ખોદકામ થતા પૂર્વ કોર્પોરેટર આકરા પાણીએ છે। મંજૂરી વગર ખોદકામ કરાતા પોલીસ ફરિયાદ નોંધાવી છે। પૂર્ણા વિસ્તારમાં મંજૂરી વગર ખોદકામ કરાયું હોવાનો આરોપ છે। પર્યાવરણ અને ડ્રેનેજને નુકસાન પહોંચી રહ્યું હોવાનો પણ આક્ષેપ છે। સુરક્ષાના ધારાધોરણો નેવે મૂકીને ગેરકાયદે ખોદકામ કર્યાનો આરોપ છે। લોકોના જીવ જોખમમાં મૂકવાના આરોપસર ફરિયાદ નોંધાવાઈ છે। જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાય તેવી માંગ છે। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ પણ અલથાણમાં 40 ફૂટની દિવાલ ધરાશાયી થઈ હતી, જે બાદ પણ તંત્રએ કડક પગલાં ન ભરતા પૂર્વ કોર્પોરેટર આકરા પાણી આવ્યા છે અને લોકોના જીવને જોખમમાં મૂકવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવીને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પર કાર્યવાહીની માંગ કરી છે। હજુ થોડા દિવસ પહેલા શિવ રેસિડેન્સીની ભીમરાડ ખાતે આવી જ એક ઘટના બની હતી, દુર્ઘટના બની હતી। પરંતુ સુરત મહાનગરપાલિકામાંથી બોધપાઠ લેવાને બદલે હમ નહીં સુધરેંગે જેવું વલણ અપનાવ્યું છે, જેની આજે લેખિતમાં રજૂઆત સુરત મહાનગરપાલિકાના કમિશનરને લખી હતી અને આમાં જે પણ જવાબદાર અધિકારી હોય, કર્મચારીઓ અને બિલ્ડર સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેની માંગ કરી છે।